આજના સમયમાં માતાપિતા તરીકે બાળકોના સ્ક્રીન ટાઈમ વિશે થોડી ચિંતા તો રહે જ, પણ એ ચિંતાને એક નક્કર પ્લાનમાં કેવી રીતે ફેરવવી? ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજીએ, એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રીતે. આ આખી વાતને છે ને સારું કે ખરાબ એવા બે ભાગમાં વહેંચવાની જરૂર નથી. એના કરતાં ચાલો આને એક સફર તરીકે જોઈએ. આપણા બાળકો માટે એક હેલ્ધી અને સંતુલિત ડિજિટલ ડાયટ બનાવવાની સફર. તો આપણી આજની ચર્ચા આ રીતે આગળ વધશે. પહેલાં તો આપણે સમજીશું કે પડકાર શું છે, પછી જોઈશું કે એની અસરો શું થાય છે, ત્યાર પછી એના ઉકેલો શું છે એના પર વાત કરીશું, અને છેલ્લે દરેક પરિવાર પોતાની રીતે એક પ્લાન કેવી રીતે બનાવી શકે એ શીખીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એ જોઈએ કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકના વિકાસ પર કઈ 3 મુખ્ય રીતે અસર કરી શકે છે. જુઓ, સૌથી પહેલી અને જે તરત જ દેખાઈ આવે એવી અસર છે એ બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. આ એવી વસ્તુઓ છે જેને આપણે ઘણીવાર સીધી રીતે નોટિસ કરી શકીએ છીએ. આમ તો આ બધા મુદ્દા અલગ અલગ લાગે છે, પણ હકીકતમાં એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે રાત્રે મોડે સુધી સ્ક્રીન જોવાથી ઊંઘ બગડે છે, અને જ્યારે ઊંઘ પૂરી ન થાય એટલે બીજો આખો દિવસ ચીડચીડિયો જાય. એ જ રીતે કલાકો સુધી બેસી રહેવાથી શારીરિક પ્રવૃત્તિ ઘટે, જેની અસર માત્ર વજન પર જ નહીં પણ બાળકના સ્નાયુઓ અને એનર્જી લેવલ પર પણ પડે છે. શારીરિક અસરો જે દેખાય છે એ છે, પણ એની પાછળ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસરો થતી હોય છે. આને સમજવું ખરેખર બહુ જ જરૂરી છે. અહીંયા સમજવા જેવી મુખ્ય વાત એ છે કે ડિજિટલ દુનિયાની ઝડપ, જે ફટાફટ બદલાતા વિઝ્યુઅલ્સ છે, એ બાળકના મગજને એવી રીતે ટ્રેન કરી દે છે કે પછી વાસ્તવિક દુનિયાની ધીમી ગતિની પ્રવૃત્તિઓ, જેમ કે કોઈની સાથે શાંતિથી વાત કરવી કે હોમવર્ક કરવું, એ બધું બોરિંગ લાગવા માંડે છે. ધ્યાન ટકાવી રાખવું એક મોટો પડકાર બની જાય છે. અને હવે ત્રીજી અને કદાચ સૌથી મહત્વની અસર, જે આપણા પારિવારિક સંબંધો અને બાળકની સામાજિક કુશળતા પર પડે છે. ચાલો જોઈએ કે આ સ્ક્રીન આપણા જોડાણોને કેવી રીતે અસર કરે છે. જ્યારે ઘરમાં બધા પોતપોતાની સ્ક્રીનમાં વ્યસ્ત હોય, ત્યારે આપણે માત્ર વાતો જ નથી ગુમાવતા, પણ એકબીજાના ચહેરાના હાવભાવ, લાગણીઓ, આ બધું સમજવાની તક પણ ગુમાવીએ છીએ. સાથે જમવાનો સમય જે સંબંધોને મજબૂત બનાવે છે, એ પણ એકદમ શાંત અને જાણે અજાણ્યા લોકો સાથે બેઠા હોઈએ એવો બની જાય છે. સારું, તો આપણે પડકારો વિશે તો ઘણી વાત કરી, પણ હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર, એટલે કે ઉકેલો. ચાલો જોઈએ કે માતા-પિતા તરીકે આપણે એવા કયા પોઝિટિવ અને નક્કર પગલાં ભરી શકીએ છીએ. ઘણીવાર સૌથી મોટો સવાલ એ હોય છે કે શરૂઆત ક્યાંથી કરવી. તો આ જે ગાઈડલાઇન્સ છે, જે નિષ્ણાતોએ આપી છે, એ એક બહુ જ સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એનાથી બાળકની ઉંમર પ્રમાણે સ્ક્રીન ટાઈમ માટે એક સ્પષ્ટ મર્યાદા નક્કી કરવામાં મદદ મળે છે. બાળકોને જ્યારે ખબર હોય ને કે શું થવાનું છે, ત્યારે દલીલો આપોઆપ ઓછી થઈ જાય છે. એક ફિક્સ ટાઈમ ટેબલ બનાવવાથી પેલી બસ 5 જ મિનિટવાળી રોજની માથાકૂટ ઘણી ઘટી જાય છે, કારણ કે નિયમો બધા માટે પહેલેથી જ સ્પષ્ટ હોય છે. સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો મતલબ માત્ર ના કહેવું એવો નથી, પણ બીજી મજેદાર પ્રવૃત્તિઓ માટે હા કહેવાનો મોકો આપવો એ પણ છે. અહીં આપેલા વિકલ્પો જુઓ. ક્યારેક સાથે મળીને રસોઈ કરવી કે બગીચામાં છોડ વાવવા. આ ખાલી એક પ્રવૃત્તિ નથી, પણ સાથે મળીને કંઈક શીખવાનો અને યાદો બનાવવાનો એક મોકો છે. આપણો ધ્યેય એ હોવો જોઈએ કે સ્ક્રીન વગરની દુનિયા સ્ક્રીન કરતાં પણ વધુ રસપ્રદ લાગે. બાળકો આપણે જે કહીએ છીએ એના કરતાં આપણે જે કરીએ છીએ એમાંથી વધુ શીખે છે. આ તો સૌ જાણે છે. જો આપણે જ જમતી વખતે ફોન વાપરતા હોઈશું, તો પછી આપણે એમને કેવી રીતે રોકી શકીશું? એટલે જ જમતી વખતે ફોન બાજુ પર મૂકી દેવો, અથવા રાત્રે બધાના ફોન એક જ જગ્યાએ ચાર્જ કરવા. આવી નાની નાની આદતો પણ એક બહુ મોટું અને સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. ઓકે, તો આપણે શું કરવું એના પર તો વાત કરી. હવે ચાલો એ પણ જોઈ લઈએ કે એવી કઈ સામાન્ય ભૂલો છે જેનાથી આપણે બચવું જોઈએ, અને એના વધુ સારા વિકલ્પો શું હોઈ શકે. આ એક બહુ જ કોમન ભૂલ છે. થાય છે એવું કે સ્ક્રીનમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે એ આપણા મગજને છેતરે છે. એ મગજને એવું સિગ્નલ આપે છે કે હજુ તો દિવસ છે, જાગતા રહો. આના કારણે ઊંઘ માટે જરૂરી જે મેલાટોનિન હોર્મોન છે એ બનતો અટકી જાય છે. પરિણામે મગજ શાંત નથી થતું અને ઊંઘ આવવામાં તકલીફ પડે છે. એના બદલે એક શાંત અને સ્ક્રીન ફ્રી રૂટીન બનાવી શકાય છે. આ એક રીતે શરીર અને મનને સિગ્નલ આપવા જેવું છે કે ચાલો હવે આરામ કરવાનો સમય થઈ ગયો છે.
સાથે મળીને કોઈ વાર્તાની ચોપડી વાંચવી કે દિવસ કેવો ગયો એની હળવી વાતો કરવી. આ નાની વસ્તુઓ પણ ઊંઘની ક્વોલિટીમાં જબરદસ્ત સુધારો લાવી શકે છે. આ સરખામણી બહુ જ મહત્વની છે. બાળકને શાંત કરવા માટે સ્ક્રીન પકડાવી દેવી એ એક ટૂંકા ગાળાનો સરળ ઉપાય છે. પણ એના બદલે એને કંટાળાનો સામનો કરતા શીખવવું એ એક લાંબા ગાળાની સ્કિલ છે જે એની ક્રિએટિવિટીને જગાડે છે. હા, પેરેન્ટલ કંટ્રોલ્સ જેવા ટેકનોલોજીના સાધનો બહુ મદદ કરે છે, પણ એ દેખરેખ અને વાતચીતનો વિકલ્પ ક્યારેય ન બની શકે. સૌથી મોટું સુરક્ષા કવચ એ છે કે બાળકો સાથે ખુલ્લો સંવાદ રાખો. એમને શીખવો કે જો ઓનલાઈન કંઈ પણ અજુગતું કે વિચિત્ર દેખાય તો ગભરાયા વગર તરત જ તમને જાણ કરે. તમારી સક્રિય ભાગીદારી જ શ્રેષ્ઠ સુરક્ષા છે. તો ચાલો આ બધી જ વાતોને ભેગી કરીને એક ફાઇનલ અને સશક્ત કોન્સેપ્ટમાં મૂકીએ, જેને કહી શકાય ફેમિલી મીડિયા બ્લુપ્રિન્ટ. આ પ્લાનની સફળતાનો સૌથી મોટો આધાર છે સહયોગ. જ્યારે નિયમો બનાવવામાં બાળકોને પણ સામેલ કરવામાં આવે છે, ત્યારે એ નિયમો એમને ઉપરથી થોપેલા નથી લાગતા. એમને લાગે છે કે આ આપણા નિયમો છે, અને એટલે જ એ નિયમોનું પાલન કરવાની શક્યતા ઘણી વધી જાય છે. આ તો ખાલી અમુક ઉદાહરણો છે કે નિયમો કેવા હોઈ શકે છે. અહીં મુખ્ય વાત એ છે કે નિયમો એકદમ સરળ, સ્પષ્ટ અને આખા પરિવાર માટે એક સરખા હોવા જોઈએ. આ નિયમો કોઈ બંધન નથી, પણ એક સ્વસ્થ ડિજિટલ લાઇફસ્ટાઇલનો પાયો છે, જે પરિવારમાં જોડાણ અને સંતુલનને પ્રોત્સાહન આપે છે. તો અંતમાં એટલું યાદ રાખીએ કે આપણો ધ્યેય ટેકનોલોજીને જીવનમાંથી કાઢી નાખવાનો બિલકુલ નથી. ધ્યેય તો એક એવું હેલ્ધી બેલેન્સ શોધવાનું છે જે આપણા પરિવાર માટે કામ કરે અને બાળકોને એવી સ્કિલ્સ શીખવે જે તેમને જીવનભર કામ આવે. તો આ ચર્ચાને આપણે આ એક સવાલ સાથે પૂરી કરીએ છીએ, કારણ કે મોટાભાગે મોટા ફેરફારોની શરૂઆત હંમેશા એક નાના, નક્કર પગલાંથી જ થાય છે. તો તમારું એ પહેલું પગલું કયું હશે?